સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે એક ગંભીર ઘટના સામે આવી છે। ગૌરક્ષકો અને પોલીસ અધિકારીઓ પર હિંસક ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં ગૌરક્ષકને અને અધિકારીઓને ઈજાઓ પહોંચી છે। આ મામલે પોલીસે 20થી વધુ સંબંધોની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ રમજાન મહિના દરમિયાન થઈ રહેલી ગૌ હત્યા અંગે ગૌરક્ષકોને બાતમી મળી હતી, જેથી તેઓ કોસંબા પોલીસ સ્ટેશનની ટીમને સાથે રાખી ગામમાં રેડ કરવા પહોંચી હતી। માંગરોળના હથોડા ગામે રેડ દરમિયાન આશરે 50 જેટલા લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસ કર્મચારીઓ અને ગૌરક્ષકો પર હુમલો કર્યો હતો। હુમલામાં એક ગૌરક્ષકનું માથું ફાડી નાખવામાં આવ્યું હતું, જ્યારે એક પોલીસ જવાનને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મારું નામ સાજન ભરવાડ છે। આજે સુરત જિલ્લાનું કોસંબા નજીક આવેલું હથોડા ગામ છે। આ હથોડા ગામમાં અવારનવાર ગૌ હત્યા અને ગૌ તસ્કરીના બનાવો બનતા રહે છે। ગઈકાલે ઇન્ફોર્મેશન મળી કે હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌ હત્યા થવાની છે। આ બાતમીના આધારે અમારા જય પટેલે એલસીબીનો સંપર્ક કર્યો। એલસીબીના સ્ટાફને સાથે રાખી અમારા એક ગૌરક્ષકને સાથે મોકલી અને ઘટના ઉપર જવા નીકળેલા હતા। ત્યાં રસ્તામાં રસ્તો આંતરી અને વિધર્મીઓ અને કસાઈઓ ભેગા થઈ હુમલો કરી દીધો। જે હુમલામાં અમારા ગૌરક્ષક મિત્ર છે એનું માથું ફૂટી ગયું, 15 થી 20 ટાંકા આવ્યા છે અને પોલીસ કર્મી પણ 2 ઘાયલ થયા છે। એમાંથી એક પોલીસ કર્મીનો હાથ પણ તૂટી ગયો છે। આજે ઘટના બની એ ઘટના શરમજનક છે સરકાર માટે અને તંત્ર માટે। પોલીસને વર્દી આપી છે, હથિયારો આપ્યા છે, છતાં પણ જો પોલીસના માણસો માર ખાતા હોય તો આ સામાન્ય નાગરિક અને સામાન્ય પ્રજાનું શું આવે છે? એક બાજુ ગુજરાત સરકાર, અમારા ગૃહમંત્રી મોટા મોટા ફાકા ફોજદારી કરે છે કે ગૌ હત્યારાઓને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ખાટકીઓની કસાઈઓની ચાલ બદલાઈ જશે। પણ આ ઘટના જોતા અમને એવું લાગે છે કે આજે પોલીસની ચાલ બદલાઈ ગઈ એવું લાગે છે। ઘટનાને પગલે સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી। સુરત જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શન મોડમાં આવી હથોડા ગામે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા। પોલીસ અધિકારી બીકે વનારના માર્ગદર્શન હેઠળ 7 પીઆઈ, 15 પીએસઆઈ સહિત કુલ 15 પોલીસ ટીમો દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગામમાંથી શંકાસ્પદ લોકોને તાત્કાલિક અટકાયત કરી પૂછપરછ માટે પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। જો કે શંકાસ્પદ લોકોની જ્યારે પોલીસ અટકાયત કરી રહી હતી ત્યારે અમુક લોકો પોલીસના પકડમાંથી ભાગવાનો પ્રયાસ કરતા કેમેરામાં કેદ થયા હતા। કાલે રાત્રે 1:30 થી 2 વાગ્યાના ગાળામાં કોસંબા પોલીસ સ્ટેશનનું જે હથોડા ગામ છે તે હથોડા ગામ ખાતે ખેતરની અંદર ગૌ હત્યાને લગતી ઘટના બની રહી છે એ પ્રકારની માહિતી અમારા પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી। આ દરમિયાન જે બાતમીદાર છે એના કહેવા મુજબ જે ખેતરની અંદર અવાવરૂ જગ્યા છે એ પોતે બતાવી શકે એમ છે, એટલે સરકારી ગાડી જે છે અમારી એની સાથે 4 પોલીસમેન અને અન્ય સ્ટાફની સાથે એ લોકો ત્યાં ગયેલા અને રાતમાં જ્યારે બેટરી ટોર્ચથી જગ્યા સર્ચ કરતા હતા એ દરમિયાન અચાનક 2 બાઇક ચાલકો આવી ગયેલા, એમાં 6 જેટલા ઇસમો હતા અને ત્યારબાદ પોલીસ સાથે બોલચાલ થયેલી અને ત્યારબાદ એમને ફોન કરી અન્ય લોકોને બોલાવેલા। આશરે 50 લોકોનું ટોળું ત્યાં ધસી આવેલું અને પોલીસ સાથે અને અમારા જે બાતમીદાર હતા એની સાથે એ લોકોએ એસોલ્ટ કરેલો અને એસોલ્ટની અંદર એમને લાકડી, પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો। જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે અને જે પોલીસમેન છે અમારા એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે, એ પણ સારવાર હેઠળ છે। અમારા પોલીસમેનની ફરિયાદ લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો ગુનો સરકારી નોકરિયાતને પોતાની ફરજ દરમિયાન રૂકાવટ કરવી અને ગંભીર ઈજા પહોંચાડવી આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અમારા ડીવાયએસપી શ્રી વનાર છે એમની આગેવાની હેઠળ અમારી જે તપાસ ટીમ છે કાર્ય કરી રહી છે। આરોપીઓને પકડવામાં આવેલા છે। દરેક આરોપીઓનો આ ગુનાહિત કૃત્યની અંદર શું રોલ હતો એ પ્રકારના પુરાવા મેળવી એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને આ બાબતમાં સખત પગલાં લઈ અને આરોપીઓ જે છે એમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ મામલે એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું કે પોલીસ અને બાતમીદારો સહિત 6 લોકો રેડમાં સામેલ હતા અને હુમલામાં કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। હાલ સુધીમાં 20થી વધુ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા અટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગ સહિતના ગુનાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ હથોડા ગામે પોલીસ બંદોબસ્ત કડક કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું છે। જ્યારે ચેક કરવા ગયા
ત્યારે 4 પોલીસમેન અને 2 GRD ટોટલ 6નો સ્ટાફ હતો અને જે એક બાતમીદાર માણસ છે એ 7 લોકો જગ્યા ચેક કરવા માટે ગયેલા. હા, એમાં આશરે 22 લોકોને અમે લાવ્યા છીએ અને દરેકનો રોલ જે છે, ફરિયાદ તો દાખલ થઈ ગયેલી છે અને ફરિયાદમાં જે નામ છે નામ મુજબના ગામમાંથી લોકોને પકડીને લાવ્યા છીએ અને એનો શું રોલ છે ડિટેલ ઇન્ટ્રોગેશન હાલમાં ચાલુ છે. અમારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અમારા ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ વિગતવાર તપાસ થઈ રહી છે અને જે આરોપીનો જે રોલ હશે એ છે અને એમના જે હથિયારો હશે એ કબજે કરવાની કાર્યવાહી વિગતવાર કરવામાં આવશે. તો રાત્રે જે આ ઘટના બની ત્યારે જે એસોલ્ટ થયો એટલે ટોપ પ્રાયોરિટી એ હતી કે આરોપીઓ જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને જેને ઇન્જરી થઈ છે એને પ્રાથમિક સારવાર મળી જાય. હવે વિસ્તાર જે છે સમગ્ર વિસ્તાર સર્ચ કરી અને ત્યાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થયું હશે તેની માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે એટલે વૈજ્ઞાનિક પુરાવા પણ જે તે જગ્યાઓ પરથી મળશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.